આજે અમે ગણેશભાઈ નાનજીભાઈ ગઢિયાની વાડીએ મુલાકાતે આવ્યા છીએ। અમારું ખુશી અમૃત અમે એને આપ્યું હતું, એનું આપણે રિઝલ્ટ જોઈ એ શું ખેડૂતભાઈ કહે છે। ખેડૂતભાઈને નથી કોઈ આપણે જાહેરાતના પૈસા આપ્યા, કોઈ વસ્તુ નથી આપ્યું। ગણેશભાઈની આપણે વાત કરીએ। ગણેશભાઈ, તમે આ ખુશી અમૃત પાયું પછી તમને કેવું લાગ્યું? પછી મૂળનો વિકાસ બહુ થયો અને વેલાય બહુ સારા થઈ ગયા છે। બોળાવો મરચીમાં, વાલોડમાં, કાકડીમાં ત્રણ એમાં બહુ સારું રિઝલ્ટ। આની પહેલાં તમને એ કેટલા સારું લાગ્યું કે આના આ પાયા પછી જ સારું થયું? હા, હજી એક દાણા એક પાઈ દેવું છે। તો તમે ખેડૂતને શું કહેવા માગો છો? ખેડૂતને આ વસ્તુ લેવાની ને પાવાની ગમે એમાં, ડીપ હોય તો ડીપમાં તો પાણી ને કામ સારું રાખે। જો મિત્રો, ખેડૂતને કોઈ એમી જાહેરાતના પૈસા કે કોઈ વસ્તુ આપ્યું નથી। અમે ખાલી આ ખુશી અમૃત આપેલું છે। પહેલાં એને મોલ ઉપડતો નહોતો અને અત્યારે જો એ પાયા પછીનો મોલ કાકડી, વાલોર અને મરસીમાં બધી વિકાસ છે। તો તમામ ખેડૂત ભાઈને નમ્ર વિનંતી કે ખુશી અમૃત વાપરવાનો આગ્રહ રાખજો। આમાં કોઈ ભેળસેળ કે કોઈ વસ્તુ નથી આવતી। કોઈ ભેળસેળ કહે તો એમ પૈસા પાછા આપશું।